વિદ્યાર્થી મિત્રો, હું છું મંસૂરી શાહબાજ. આપ સૌનું એસજેડ એજ્યુકેશનમાં સ્વાગત છે. આપણે ભણતા હતા ભાગાકારની ચાવીઓ. આજે આપણે શીખવાના છે ભાગાકારની ચાવીઓના અંદર ભાગ 3. ભાગ 3 માં આપણે જોવાના છે 8ની ચાવી, 9ની ચાવી, પછી 11 ને 13ની ચાવી આપણે શીખવાના છે. આશા કરું છું કે આના પહેલા જેટલી પણ મેં ચાવીઓ શીખવી છે એ તમને આવડી પણ ગયા હશે અને સમજી પણ ગયા હશો. એક વાત કહી દઉં કે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણ સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ બને છે ને તેમને 2ની, 3ની, 5ની, 7ની, 9ની, 11ની ને 13ની ચાવીઓ આવડવી ફરજિયાત છે. ભલે તમે બીજી ના કરશો પણ આટલી ચાવી જરૂરથી કરજો. 2ની, 3ની, 5ની, 7ની, 9ની ને 11 ને 13ની ચાવી ફરજિયાત કરજો. બરાબર. આપણે શરૂ કરીએ 8ની ચાવી. જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે ભાગી શકાય તો તે સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર. જે સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે ભાગી શકાય તો તે સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાશે. એક્ઝામ્પલ લઈને જોઈએ. 7880. તેના છેલ્લા 3 અંકો 8 વડે ભગાઈ જાય તો મતલબ આખી સંખ્યા 8 વડે ભગાઈ જશે. માન લો કે 6 અંકની સંખ્યા છે, 7 અંકની સંખ્યા છે, 8 અંકની છે કે 9 અંકની છે, ગમે તેટલા અંકોની સંખ્યા હોય, પણ છેલ્લા 3 અંકો 8 વડે ભગાઈ જાય તો આખી સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાશે. આપણે પહેલા 880 છેલ્લા 3 અંકો એકમ, દશક ને 100 ને 8 વડે ભાગીને જોઈએ. 880 ભાગ્યા 8. 8 એકા 8. 8 માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8. 8 એકા 8. 8 માંથી 8 જાય તો 0. નીચે કોઈ સંખ્યા નહીં તો મીંડું ઉપર ચડાઈ જશું. તો 8 વડે આ સંખ્યા નિશેષ ભાગી શકાય તો 7880 પણ નિશેષ ભાગી શકાશે. ભાગાકાર કરીને જોઈએ. 8 નવા 72. 78 માંથી 72 જશે તો 6 રહેશે, ઉપરથી ઉતાર્યા 8. 88 64. 68 માંથી 64 જશે તો 4 બસે, ઉપરથી ઉતાર્યું મીંડું. 8 5 40. શેષ આવી 0. મતલબ આ સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાશે. હજુ એક એક્ઝામ્પલ લઈને જોઈએ. 5512. અને છેલ્લા 3 અંકો 512 ને 8 વડે જો ભગાશે તો આખી સંખ્યા 8 વડે ભાગી શકાશે. 8 છંગ 48. 51 માંથી 48 જશે તો 3 બસે, ઉપરથી ઉતાર્યા 2. 8 ચોક 32. શેષ આવી 0. મતલબ છેલ્લા 3 અંકો 8 વડે ભગાઈ ગયા, મતલબ કે 5512 પણ 8 વડે ભાગી શકા. 8 છંગ 48. 2 ને 7, ઉપરથી ઉતાર્યા 1. 88 64. 71 में 64 जैसे 7 बसे, ઉપરથી ઉતાર્યા 2. 8 9 72. અહીં પણ શેષ આવી 0. મતલબ કે 5512 પણ 8 વડે નિશેષ ભાગી શકાશે. એક સંખ્યા હજુ લઈએ. 11664. 664 પર ફોકસ કરવાનો છે આપણે કે 8 વડે ભગાશે તો પહેલા 664 ને 8 વડે ભાગીને જોઈએ. 88 64. 66 માંથી 64 જશે 2 બસે, ઉપરથી ઉતાર્યા 4. 8 તારી 24. અહીંયા 0 0 શેષ આવી. મતલબ આ સંખ્યા 8 થી ભગાય તો 11664 પણ 8 વડે નિશેષ ભાગી શકાશે. ભાગાકાર કરીને જોઈએ. 11664. 8 એકા 8. 11 માંથી 8 જશે તો 3 બસે, ઉપરથી ઉતાર્યા 6. 8 ચોક 32.
36 માંથી 32 જશે તો 4 બચશે, 6 ઉતાર્યા, 8 પંચા 40, 46 में 40 जस 6 बसे ઉપરથી ઉતાર્યા 4, ઈઠ્યું 64, અહીંયા પણ આવી શેષ 0. આશા કરું છું કે તમને 8 ની ચાવી પણ સરળ ભાષામાં સમજ પડી ગઈ હશે અને પ્રેક્ટિસ કરશો ને તો તમને ઝડપ સ્પીડ પણ પકડાશે. હવે આપણે શીખીશું 9 ની ચાવી. નવની ચાવી 3ની ચાવી જેવી જ છે, સેમ, કોઈ ફરક નથી. એકવાર તમે જુઓ, તમે ખુદ સમજી જશો કે કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય તો તે સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકા. સમજી ગયા? 3 ની ચાવી મેં શું હતું કે કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તે સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાશે. એ જ રીતે કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય તો તે સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાશે. એક્ઝામ્પલ લઈને જોઈએ. 5418. પહેલા તો એના અંકોનો સરવાળો કરીએ. 5 વત્તા 4 વત્તા 1 વત્તા 8. 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 8 18. 18 9 ના ઘડિયામાં આવે છે? હા, આવે છે. તો 5418 પણ 9 વડે નિશેષ ભાગી શકાશે. હવે આપણે આખી સંખ્યાનો ભાગાકાર કરીને જોઈએ. 9 9 છંગ 54, 54 માંથી 54 જશે તો 0 ઉપરથી ઉતાર્યા 1. અહીંયા ભાગી શકાય તેમ નથી તો બીજી રકમ ઉતારો. અહીંયા 1 પહેલા શૂન્ય મૂકશું, પછી અહીંયા ઉતારશું 8. 9 દુ 18, શેષ આવી 0. છે ને 3 ની ચાવી જેમ. બીજી એક સંખ્યા લઈને જોઈએ. 6700 6768. અંકોનો સરવાળો કરીશું. પેલા 6 વત્તા 7 વત્તા 6 વત્તા 8. 6 ને 7 13, 13 ને 6 19, 19 ને 8 27. આ સંખ્યા 7 9 ના ઘડિયામાં આવે છે? હા, તો આ સંખ્યા પણ 9 વડે નિશેષ ભાગી શકાશે. આખી સંખ્યાનો ભાગાકાર કરીને જોઈએ. 9 સત્તા 63, 67 માંથી 63 જશે તો બચશે 4, ઉપરથી ઉતાર્યા 6. 9 પંચા 45, 46 માં 45 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8. 9 દુ 18, શેષ આવી 0. આશા કરું છું કે તમને 9 ની ચાવી પણ સમજ પડી ગઈ હશે. આ ચાવીઓનો ઉપયોગ કરીને જ્યારે મેં 10મા ધોરણનું પહેલું ચેપ્ટર શીખવાડીશ ને ત્યાંથી તમને મેં કહીશ કે અહીંયા ભાગાકારની ચાવીઓનો ઉપયોગ થયો છે અને થશે પણ આગળ પણ. તો અત્યારે શીખી લેજો, પછી મેં જો 10મા ધોરણનું પહેલું ચેપ્ટર શરૂ કરીશ ત્યારે મેં સ્પીડ મેં બનાવીશ. જો તમને ચાવીઓ આવડતી હશે તો તમે સમજી જશો કે સરે કેવી રીતે ભાગ ઉડાવ્યા છે. જો 10 ની ચાવી તમને મેં સમજાવી દઉં છું, લખતો નથી બોર્ડ પર, કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યા 10 વડે નિશેષ ભાગી શકાશે. જે સંખ્યાનો એકમનો અંક 0 હશે ને તે સંખ્યા હંમેશા 10 વડે તો ભગાશે. સમજી ગયા? હવે આપણે ચાલુ કરીશું 11 ની ચાવી.
કોઈ સંખ્યાના એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળાનો તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તો તે સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાશે. શું કીધું છે કે કોઈ સંખ્યાના એકી અંકોનો સરવાળો અને બેકી અંકોના સરવાળાનો તફાવત જ્યારે બાદબાકી કરશું, માન લો એકી અંકના સરવાળો 22 આવ્યો અને બેકી અંકોનો સરવાળો 11 આવ્યો. 22 માંથી 11 બાદ કરશું તો તફાવત શું છે? 11 નો. તો 11 0 અથવા 11 વડે ભાગી શકાય તો તે સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાશે. એક્ઝામ્પલ લઈને જોઈએ. એક્ઝામ્પલ લેશું મતલબ તમને 11 ની ચાવી પણ આવડી જશે. પહેલા લેશું આપણે 15,972. આપણે અહીંયાથી શરૂ કરવાનું, ડાબી બાજુથી એકી અંકોનો સરવાળો પહેલા કરવાનો. 1 ને 9 ને 9 ને આ એકી અંકોનો સરવાળો થયો અને આ બેકી અંકોના સરવાળા. તો એકી અંકો બેકી અંકો. એકી અંકો છે 1 + 9 + 2. અહીંયા આપણે એક ભૂલ થઈ છે. અહીંયા 1 હશે. ના, હા બરાબર છે. અહીંયા 2 આવશે તો આ અંકોનો સરવાળો કેટલો થાય છે? 10 ને 2 12. અને હવે બેકી અંકોનો સરવાળો કરશો. બેકી અંક છે 5 અને 7. 5 + 7 એનો સરવાળો પણ થાય છે 12. અહીંયા બાદબાકી કરવાની છે આપણે. 12 માંથી 12 જશે તો 0 આવ્યા. શું કીધું? તફાવત 0 અથવા 11 0 અથવા 11 વડે ભાગી શકાય તો તે સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાશે. આ અંકોના એકી અંકોનો સરવાળો 12 થાય છે અને બેકી અંકોનો સરવાળો પણ 12 થાય છે. 12 માંથી 12 જાય તો 0, મતલબ કે આ સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાશે. અગર 11 પણ આવે તો પણ 11 થી ભાગી શકાય. 11, 22, 33, 44, 55, 66 જેવા અંકો આવશે તો પણ 11 વડે નિશેષ ભાગી શકાશે. હવે આ અંકોને આપણે આ આખી સંખ્યાનો ભાગાકાર કરીને જોઈએ 11 વડે. 15,971 ભાગ્યા 11. 11 એકા 11. 15 માંથી 11 જશે 4 બસે ઉપરથી ઉતાર્યા 9. 11 ચોક 44. 49 માંથી 44 જશે તો બસશે 5 ઉપરથી ઉતાર્યા 7. 11 પંચા 55 ઉતાર્યા 2 અને આ 1. કઈ ભૂલ ગઈ સંખ્યાની અંદર? 4 ઉપરથી ઉતાર્યા 9. 11 5 2. એક મિનિટ. હા, આપણે અહીંયા એક ભૂલ કરી હતી ને. અહીંયા 2 હતા તો આપણે અહીંયા 1 લખી દીધો હતો. બરાબર, એટલે ઉપરથી ઉતારશું 2. 11 દુ 22. શેષ આવી 0. એવી જ રીતે આપણે એક બીજી સંખ્યા લઈએ 8,679.
એકી અંકોનો સરવાળો કરવાનો અને બેકી અંકોનો સરવાળો. એકી અંકો બરાબર 8 વત્તા ને 7 અને બેકી અંકો 6 વત્તા 9. આનો સરવાળો 15 થાય છે અને નીચેનો પણ જવાબ 15 આવે છે. તો 15 માંથી 15 જશે તો રહેશે 0. તો મતલબ આ સંખ્યા પણ 11 વડે નિશેષ ભાગી શકાશે. હવે આપણે આખી સંખ્યાનો ભાગાકાર કરીને જોઈએ. 8679. 11 સત્તા 77. 86 માંથી 77 જાય તો 9 રે, ઉપરથી ઉતાર્યા 7. 11 8 88. 97 માંથી 88 જશે તો 9, ઉપરથી ઉતાર્યા 9. 11 9 99. અહીંયા પણ આવી શેષ 0. આશા કરું છું તમને 11 ની ચાવી પણ સમજ પડી ગઈ હશે. હવે આપણે શીખીશું છેલ્લી ચાવી 13 ની. જેમને સમજ ના પડે તો વિડીયો ફરીથી તમે જોજો અને સંખ્યાની પ્રેક્ટિસ કરજો તો તમને ઝડપી આવડી જશે. હવે આપણે શીખીશું આજની છેલ્લી 13 ની ચાવી. કે કોઈ સંખ્યાનો એકમના અંકને 4 ગુણા કરી, કોઈ સંખ્યાનો એકમના અંકને 4 ગુણા કરી બાકી રહેલા અંકોથી બનતી સંખ્યાને 13 સંખ્યામાં ઉમેરી તે સંખ્યા 13 વડે ભગાય તો તે સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાશે. કોઈ સંખ્યાનો એકમનો અંક તેને 4 ગુણા કરી દેવાના. એકમના અંકને 4 ગુણા કરી બાકી રહેલા અંકોથી બનતી સંખ્યામાં ઉમેરતા મળતી સંખ્યાને 13 વડે ભાગતા 13 વડે ભગાઈ જાય તો તે સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાશે. એક્ઝામ્પલ લેશું એટલે તમને ફટાફટ આવડી જશે. એક સંખ્યા લેશું આપણે 5928. એકમના અંકને 4 ગુણા કરી દેવાના. કેટલા? 4 ગુણા. 8 ના 4 ગુણા કેટલા થશે? 8 1 8, 8 2 16, 8 તારી 24, 8 ચોક 32. 8 ને મારી દેવાનો લીટો અને આના અંદર 32 એડ કરી દેવાના. 2 અને 2 4, 9 ને 3 12, વધી ઉપર ને 6. હજુ આ છેલ્લો અંક છે તેના 4 ગણા કરો. ચોકો ચોકો 16, 2 ને 6 8, 6 ને 1 7, 78. 78 13 ના ઘડિયામાં આવે છે. 13 13 65, 13 છંગ 78. તો આ સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાય છે. મતલબ કે આખી સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાશે. હવે આપણે ભાગાકાર કરીને જોઈએ. તેર વડે ભાગે 13 ચોક 52. 59 માંથી 52 જશે તો 7 બસશે, ઉપરથી ઉતાર્યા 2. 13 5 65. 72 માંથી 65 જશે, 7 બસશે, ઉપરથી ઉતાર્યા 8. 13 છંગ 78. જોયું? શેષ આવી 0. તેવી રીતે એક સંખ્યા લઈએ આપણે 83,967. 83,967. તે જ રીતે એકમના અંકને 4 ગણા કરવા અને સરવાળો કરવો. 7 ચોક 28. 7 ના 4 ગણા 28 થાય ને, અહીંયા ઉમેરી દેશું 28. સરવાળો કરી દેશું. 6 ને 8 14, 9 ને 1 10, 10 ને 2 12, 3 ને 1 4, ઉપર 8. ફરી આ સંખ્યાને 4 ગુણા કરશું. ક્યાં સુધી કરું? છેલ્લે 2 અંક ના બચે ત્યાં સુધી કરતું રહેવું. અને પણ 4 ગણા કરશું.
4 ચોક 16, 2 ને 6 8, 4 ને 1 5, ઉપરથી ઉતાર્યા 8. હજુ 3 અંકની છે, હજુ એકવાર કરીશું આપણે. 8 છે તો 8 ચોક 32, 5 ને 2 7, 8 ને 3 11. હવે અહીંયા તો એકવાર ફરી કરીને જોઈએ. 7 ચોક 28, 9 ને 2 અંકની સંખ્યા આવી ગઈ. 13 તારી 39 ભગાઈ ગયા ને છેલ્લા 2 અંકના 2 અંક તો 13 વડે. તો આખી સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાશે. હવે આખા અંકોનો આખા સંખ્યાનો આપણે 13 વડે ભાગાકાર કરશું તો પણ જવાબ શું આવશે? શૂન્ય. શેષ આવશે શૂન્ય. 83,967. તેર છંગ 78. 83 માટે 78 જશે તો 5 બચશે, ઉપરથી ઉતાર્યા 9. 13 ચોક 52, 59 માંથી 52 જશે તો 7 બચશે, ઉપરથી ઉતાર્યા 6. 13 પંચા 65, 6 માંથી 5 જાય તો 1, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 7. 13 નવા 117. શેષ આવી 0. તે જ રીતે હજુ એક આપણે સંખ્યા જોઈએ. 18,928. તે જ રીતે એકમના અંકને 4 ગુના કરવી, બાકી રહેલા અંકોથી બનતી સંખ્યામાં ઉમેરવા. આને ચેકી દેશું. 8 ચોક 32, 2 ને 2 4, 9 ને 3 12, 8 ને 1 9 ને 1. હજુ 4 અંકની સંખ્યા તો છેલ્લા અંકને ચેકીને આગળની અંદર 4 ગણા ઉમેરી દેવા. 4 ચોક 16, 2 ને 6 8, ને 9 ને 1 10, વધી 1 ને 0, 1 ને 1 2. હજુ 3 અંકની સંખ્યા છે તો 8 ના 4 ગુણા કરી એડ કરશું. 8 ચોક 32, 0 ને 2 2, 2 ને 3 5. 52 13 ના ઘડિયામાં આવે છે. 13 ચોક 52, તો મતલબ કે 18,928 13 વડે નિશેષ ભાગી શકાશે. હવે આપણે ભાગાકાર કરીને જોઈએ. 18,928. 13 એકા 13, 18 માંથી 13 જશે તો 5 બચશે, ઉપરથી ઉતાર્યા 9. 13 ચોક 52, 59 में 52 જશે તો 7, ઉપરથી ઉતાર્યા 2. 13 પંચા 65, 72 માંથી 65 જશે 7, ઉપરથી ઉતાર્યા 8. 13 છંગ 78. અહીંયા પણ આવ્યો શૂન્ય. આશા કરું છું કે તમને 13 ની ચાવી પણ આવડી ગઈ હશે અને સમજી પણ ગયા હશો. હવે આપણે ધોરણ 10 નું પહેલું ચેપ્ટર ચાલુ કરીશું, વાસ્તવિક સંખ્યા. તમે લોકો ત્યાં સુધી બધી જ ચાવીઓ યાદ કરી લેજો. મુખ્ય 2, 3, 5, 7, 9, 11 ને 13 આટલી ચાવીઓ ફરજિયાત કરજો. તો આપણે જ્યારે વાસ્તવિક સંખ્યા બનશું ને ત્યારે લસા ગુસ્સા શીખવાના છે. ત્યાં પણ આપણે ભાગ ઉડાવવા પડશે. મતલબ તો હવે જ્યારે આપણે 10મું ચેપ્ટર શીખશું ત્યાં સુધી તમે ચાવીઓ શીખી જજો. આશા કરું છું તમે સમજી ગયા છો. હવે તમે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.